રહેલા માપી આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાન વિષયમાં પાઠ નંબર 5 વાસ્તવિકીકરણ અને વૈજ્ઞાનિક અન્વયની લીટોનો અભ્યાસ કરીશું. તેમાં મનોયત્ન 5.1 પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વિધાનોમાં લખો. પહેલો પ્રશ્ન, વાસ્તવિકીકરણની પ્રક્રિયાઓમાં વિશિષ્ટ અનુભાવિક હકીકતોના નિરીક્ષણને આધારે શેના સ્થાપના કરવામાં આવે છે? વાસ્તવિકીકરણની પ્રક્રિયામાં વિશિષ્ટ અનુભવી હકીકતોના નિરીક્ષણને આધારે સામાન્ય વિધાન તથા સર્વદેશી વિધાનની સ્થાપના કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, સર્વદેશી નિયમોની રચના શેના આધારે કરવામાં આવે છે? સર્વદેશી નિયમોની રચના એકદેશી આનુભાવિક હકીકતોના નિરીક્ષણના આધારે કરવામાં આવે છે. જે.એસ. મિલનના મતે વાસ્તવિકીકરણની લાક્ષણિકતાઓ કેટલીય છે? જે.એસ. મિલન નામના તત્વચિંતકના મતે વાસ્તવિકીકરણની 3 લાક્ષણિકતાઓ છે. પ્રશ્ન નંબર 4, વાસ્તવિકીકરણની પ્રક્રિયાની અન્વયના આવશ્યક કઈ છે? વાસ્તવિકીકરણની પ્રક્રિયાની અન્વયની આવશ્યકતા તાર્કિક કૂટકો અને બૌદ્ધાત્મિક સલાહ છે. વાસ્તવિકીકરણમાં કેટલા હકીકતોનું નિરીક્ષણ થયેલું હોવું જોઈએ? વાસ્તવિકીકરણની પ્રક્રિયામાં સર્વનું નહીં પરંતુ મર્યાદિત હકીકતોનું નિરીક્ષણ થયેલું હોવું જોઈએ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો. પહેલો પ્રશ્ન, વાસ્તવિકીકરણ એટલે શું? વાસ્તવિકીકરણ એટલે એકદેશી અથવા વિશિષ્ટ આનુભાવિક હકીકતોના નિરીક્ષણના આધારે એ હકીકતોને લાગતા સર્વદેશી નિયમ વાસ્તવિધાન તારવવાની માનસિક પ્રક્રિયા. પ્રશ્ન નંબર 2, વાસ્તવિકીકરણમાં વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ એટલે શું? વિશિષ્ટ અથવા એકદેશી હકીકતોનું નિરીક્ષણ એ વાસ્તવિકીકરણમાં પ્રક્રિયાનો પાયો છે. જે બાબતનું નિરીક્ષણ ના થઈ શકે તો તેને લાગુ વાસ્તવિધાનની રચી શકાતું નહીં. જે ઉદાહરણોમાં કેવળ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા નિરીક્ષણ થતું હોય તેને વાસ્તવિકીકરણની પ્રક્રિયામાં વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ કહે છે. પ્રશ્ન નંબર 3, વાસ્તવિકીકરણની પ્રક્રિયાનો ઉદ્ભવ શેના થી થાય છે? વાસ્તવિકીકરણ પ્રક્રિયાનો પ્રારંભ વાસ્તવિક એવી એકદેશી હકીકતોના નિરીક્ષણથી થાય છે. પ્રશ્ન નંબર 4, વાસ્તવિકીકરણના બૌદ્ધિક સહાયક કોને કહેવાય છે? એકદેશી અનુભવ અથવા નિરીક્ષણને આધારે સર્વદેશી વિધાન તારવવાની પ્રક્રિયાને બૌદ્ધિક સહાયક કહેવાય છે. સામાન્યીકરણની પ્રક્રિયા એટલે શું? વાસ્તવિકીકરણની પ્રક્રિયામાં એકદેશી અનુભવ અથવા નિરીક્ષણને આધારે સર્વદેશી વિધાન તારવવાની પ્રક્રિયાને સામાન્યીકરણની પ્રક્રિયા કહે છે. મનોયત્ન 5.2 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વિધાનમાં લખો. પહેલો પ્રશ્ન, પ્રાકૃતિક એકસરખા સંયોગોમાં એકસરખી રીત વર્તે છે. પ્રાકૃતિક એકસરખા સંયોજકોમાં એકસરખી રીત વર્તાય છે તેને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહેવાય છે. પ્રકૃતિમાં વિવિધતા કયા કારણે જોવા મળે છે? પ્રકૃતિમાં વિવિધતા નિયમનના કારણે જોવા મળે છે. પ્રકૃતિમાં સરખા સંયોગો હાજર હોય તો પરિણામ કેવું હોય? ઉત્તર, પ્રકૃતિમાં જો સરખા સંયોગો હાજર હોય તો પ્રાકૃતિકમાં હંમેશા સરખું જ પરિણામ આવે છે. 4, દરેક બનાવનું કોઈ કારણ હોય છે. આ નિયમનું
કાર્ય છે. આ કાર્યકરણનો નિયમ લાગુ પડે છે. 5મો, કયા નિયમને આધારે કહી શકાય કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે? પ્રાકૃતિકની એકરૂપતાના નિયમ આધારે કહી શકાય કે પદાર્થ હંમેશા ગરમીથી ફૂલે છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો. પહેલો, વાસ્તવિકીકરણને તાત્કાલિક આધારે કેટલા કહે છે? વાસ્તવિકીકરણના તાત્કાલિક આધારો 2 છે: કાર્યકરણનો નિયમ અને પ્રાકૃતિક એકરૂપતાનો નિયમ. પ્રશ્ન 2, પ્રકૃતિની એકરૂપતાનો નિયમ શેનું સૂચન કરે છે? પ્રકૃતિની એકરૂપતાનો નિયમ એ સૂચન કરે છે કે પ્રાકૃતિક હંમેશા એક સરખા સંજોગોમાં એકસરખી રીતે વપરાય છે. કાર્યકરણનો નિયમ. પ્રશ્ન નંબર 3, કાર્યકરણનો નિયમ એટલે શું? જગતમાં કોઈ પણ ઘટના કારણ વગર બનતી નથી. દરેક બનાવ કોઈને કોઈ કારણ જરૂર હોય છે. કારણ વગર કશું જ બનતું નથી. કુદરતમાં બનતી કોઈ પણ ઘટના વગર કારણે બનતી નથી, પરંતુ તેના યોગ્ય કારણને લીધે જ બને છે. વિજ્ઞાનમાં કુદરતી ઘટનાઓ વચ્ચે કાર્યકરણના સંબંધ કાર્યકરણનો નિયમ કહે છે. 4, વિજ્ઞાનમાં તાત્કાલિક આધાર તરીકે કઈ બાબતોનો સ્વીકાર થાય છે? કાર્યકરણનો નિયમ માનવામાં આવે તો કુદરતી ઘટનાઓ વચ્ચેના કાર્યકરણ સંબંધ શોધવાનું કાર્ય હાથ ધરી શકે છે. પ્રશ્ન નંબર 5, કાર્યકરણનો નિયમ અને પ્રાકૃતિક એકરૂપતા વચ્ચે કેવા સંબંધ હોય છે? કાર્યકરણનો નિયમ અને પ્રાકૃતિકની એકરૂપતાનો નિયમ એ બંને તાત્કાલિક આધારો વચ્ચે એવા સંબંધો કે કાર્યકરણના નિયમોના આધારે આપે છે કે માનીએ છીએ કે જે બંને છે તે કારણ છે, અને પ્રકૃતિની એકરૂપતાના નિયમના આધારે આપણે માનીએ છીએ કે હંમેશા એકસરખા કારણો એકસરખું પરિણામ આવે છે. મનોયત્ન 3.5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વિધાનમાં લખો. પ્રશ્ન 1, સાદી ઘનમૂળની વ્યાપ્તિ શેના આધાર પર દર્શાવેલી હોય છે? સાદી ઘનમૂળના વ્યાપ્તિક વિશિષ્ટ હકીકતોના કેવળ અવ્યાપ્તિ અનુભવના આધાર પર દર્શાવેલી હોય છે. 2, જે.એસ. મિલર સાદી ઘનમૂળ વ્યાપ્તિને શું કહે છે? જે.એસ. મિલર સાદી ઘનમૂળ વ્યાપ્તિને મનની ઢીલી આદત કહે છે. 3, આલ્ફ્રેડ બેકરે સાદી ઘનમૂળ વ્યાપ્તિને શું કહે છે? આલ્ફ્રેડ બેકરે સાદી ઘનમૂળ વ્યાપ્તિને બારીશાખભર્યું કહે છે. વૈજ્ઞાનિક વ્યાપ્તિ શેનો સંબંધ ટકતો હોય છે? નિરીક્ષણ અને પ્રયોગ. પ્રશ્ન 5, વૈજ્ઞાનિક વ્યાપ્તિ શું છે? વૈજ્ઞાનિક વ્યાપ્તિ કાર્યકરણનો સંબંધ સ્થાપે છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો. પહેલો, સાદી ઘનમૂળ વ્યાપ્તિની વ્યાખ્યા આપો. સાદી ઘનમૂળ વ્યાપ્તિની વ્યાખ્યા આપવામાં છે કેટલાક વિશિષ્ટ હકીકતોને અવ્યાપ્તિક અનુભવોને સંસાર કે સંગત બળથી રજૂ કરવામાં આવતી વ્યાપ્તિને સાદી ઘનમૂળ વ્યાપ્તિ કહે છે. પ્રશ્ન 2, અનુપાદિક અનુભવ એટલે શું? સાદી ઘનમૂળ વ્યાપ્તિની રચનામાં અત્યાર સુધીના તમામ નિરીક્ષણમાં એક પણ અપવાદ ના મળ્યો હોય તો તેને અવ્યાપ્તિક અનુભવ કહેવાય છે. પ્રશ્ન નંબર 3, સાદી ઘનમૂળ વ્યાપ્તિ શું સ્થાપતું નથી? તેનો કાર્યકરણ સંબંધ સ્થાપી શકતો નથી. પ્રશ્ન નંબર 4, વૈજ્ઞાનિક વ્યાપ્તિની વ્યાખ્યા આપો. વૈજ્ઞાનિક વ્યાપ્તિની વ્યાખ્યા આપવામાં છે કેટલાક હકીકતોના વૈજ્ઞાનિક નિરીક્ષણ પછી વૈજ્ઞાનિક પદ્ધતિના સંપૂર્ણ
અનુસરીને સ્થાપવામાં આવેલી વાપટીને વૈજ્ઞાનિક વાપટી કહે છે. પ્રશ્ન નંબર 5. વૈજ્ઞાનિક વાપટી કાર્ય તાત્કાલિક આધારો સ્થાપિત કરો. તેમાં 2 સ્થાપિત થાય તે કાર્યકરણનો નિયમ અને પ્રાકૃતિક એકરૂપતાનો નિયમ. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સ્ટડી બાર તત્વજ્ઞાનને સબસ્ક્રાઇબ કરજો. જય લામાપીર.